બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય જય. દિવ્ય સ્વરૂપે બિરાજમાન ભગવાન હરિકૃષ્ણ મહારાજ, બ્રહ્મનિષ્ઠ પૂજનીય સંતો, વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાનની અમૃતવાણી મહારાજે સ્વહસ્તે લિખિત ભગવાનનું સ્વરૂપ એટલે શિક્ષાપત્રી કથાની શરૂઆત આપણે કરી. સવારના સમયની અંદર આપણે 14 શ્લોક સુધી કથાનું શ્રવણ કર્યું. 15મા શ્લોકથી આપણે શરૂઆત કરીશું. સૌ પ્રથમ શ્રીજી મહારાજે હિંસા ન કરવી, અહિંસા પરમો ધર્મ, એની વાત મહારાજે બતાવી. કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી, કોઈ મનુષ્યની પણ હિંસા નહીં કરી, અને છેલ્લે મહારાજે કીધું કે પોતાની પણ હિંસા ન કરવી. આટલી વાત કરી પછી મહારાજ હવે આહાર શુદ્ધિ તરફ જાય છે. સત્સંગી થયા હોય એ માટેના મહારાજે આપેલા આપણા સંપ્રદાયની પરંપરા અનુસાર પંચ વર્તમાન પાડવામાં આવે છે. પંચ વર્તમાનની અંદર રહે તે પૂરો સત્સંગી કહેવાય. દારૂ, માટી, ચોરી, અવેરી અને વટાલ વૃત્તિ, આ 5 સત્સંગીઓના મુખ્ય વર્તમાન છે. એની મહારાજ અત્યારે શિક્ષાપત્રમાં વાત લે છે ક્રમશઃ. એમાં સૌ પ્રથમ ન ભક્ષમ સર્વથામાશમ યજ્ઞશિષ્ટમપી ક્વચિત ન પેયમ ચ સુરામદ્યમપી દેવ નિવેદિતમ. મહારાજ સૌ પ્રથમ આજ્ઞા આપતા કહે છે કે મારા આશ્રિત હોય તેમને યજ્ઞ કરતા બાકી રહેલું એવું જે માંસનું ભક્ષણ ક્યારેક કરવું નહીં, અને દેવને નિવેદન કરેલું એવું જે સુરા કે મદ્ય હોય એનું પણ પાન ન કરવું. પાન શબ્દ વાપરે એટલે સમજી લેવાનું કે જ્યારે અહીં પણ દેવતાને કે યજ્ઞની અંદર રહેલું હોય એવું જે માંસ અને મદ્ય એનું પાન ન કરવાનું હોય તો પછી સામાન્ય રીતે તો ક્યારે પણ એનું પાન થાય જ નહીં. શતાનંદ સ્વામી આની વ્યાખ્યા કરતા સમજાવે છે કે જેમ બીજાના વધથી અને પોતાના વધથી દૂર રહેવું, એ જ રીતે માંસ ભક્ષણથી પણ સર્વે પ્રકારે દૂર રહેવું જોઈએ. પ્રસાદી એવું જે માંસ હોય એ પણ અમારા આશ્રિતોએ ભક્ષણ કરવું નહીં, તેનો પરસનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. સ્પર્શ કરવાથી પણ સ્નાન કરવું પડે, શુદ્ધ થવું પડે, તો ખાવાની તો વાત જ ક્યારે. સ્વામી કહે છે જેનું આહાર શુદ્ધ હશે તેનું અંતઃકરણ શુદ્ધ થશે. આહાર જેનો અશુદ્ધ હશે તો તેનું અંતઃકરણ પણ અશુદ્ધ થશે જ, એ નક્કી છે. કેવું આપણે ભોજન લઈએ છીએ એ પ્રમાણે આપણા મનના વિચારો બને છે. દાન ધર્મની અંદર ભીષ્મ પિતામહ એમણે કહ્યું છે કે પુરુષ ગમે તેવો મોટા મોટા યજ્ઞ કરે, પણ જો તેનો આહાર શુદ્ધ ન હોય તો એનું અંતઃકરણ શુદ્ધ ક્યારે પણ થતો નથી. તો એનો અર્થ કે મોટા યજ્ઞો કરાવવાથી કે મોટા મોટા દાન આપવાથી ક્યારે પણ અંતરની શુદ્ધિ થતી જ નથી. અંતરની શુદ્ધિ આહાર ઉપર આધારિત છે. જીવનું મૃત્યુ થઈ ગયું હોય તો એ ક્યાં જાય? કયો કા શમશાનમાં જાય, કા કબ્રસ્તાનની અંદર જાય, બીજે ન જાય.
એમ આપણું શરીર છે એ કોઈ સ્મશાન નથી, કબ્રસ્તાન નથી કે અંદર આપણે કોઈ પણ જીવ પ્રાણી માત્ર દફનાવી. અંતરમાં ભગવાન રહેલા છે. એટલા માટે જેવો તેવો આહાર ક્યારેય પણ ન જમવો. અને માંસ છે એ કોઈ વનવેલી કે વૃક્ષ થકી ઉત્પન્ન થતું નથી. સર્વે પ્રકારે માંસ ભક્ષણ ન જ કરવું. અને મહાભારતની જે કથા એવી આવે છે કે ઇન્દ્ર જ્યારે હિંસામય યજ્ઞનો પ્રારંભ કર્યો અને એમાં બધાને બોલાવ્યા, ત્યારે વશિષ્ઠ આદિક બધા મોટા મોટા ઋષિઓ આવ્યા. અને ઋષિઓએ ઇન્દ્રનો યજ્ઞ જોયો કે જેમાં બકરા મુગલા બધું જ એની આહુતિ અપાતી હતી. એટલે જોયું એટલે ઋષિઓએ ના કે ઇન્દ્રને કે આવો યજ્ઞ થાય નહીં. આ યજ્ઞ વેદ વિરુદ્ધ છે. વેદની અંદર ક્યાંય પણ હિંસામય યજ્ઞનું પ્રતિપાદન કરેલું નથી. અહિંસામય યજ્ઞ થાય. ત્યારે દેવતાઓ અને ઇન્દ્ર વચ્ચે થોડોક વાદ વિવાદ થયો. એ પણ આવી સમસ્યા હાલતી હશે સ્વર્ગમાં પણ. દેવતાનો મત હિંસામય યજ્ઞ અને ઋષિઓ કહે છે અહિંસામય યજ્ઞ. આ બેની ચર્ચાઓ ચાલે પણ સમાધાન કોણ આપશે? સંવાદ ચાલે છે બંનેનો. એ સમય ઉપચર વસુ રાજા આકાશમાં ફરતા, એની કને એટલી સાધના હતી. આ લોકોનો એક મનુષ્ય, એક રાજા આ પૃથ્વી લોકમાં એનું શાસન હતું. પણ એનું સામર્થ્ય જુઓ, એની સાધના જુઓ કે છતે દેહ આ શરીરથી જ એ સ્વર્ગમાં જાય અને ત્યાંના વિમાનની અંદર બેસીને ફરે. અને ઇન્દ્ર એનો પાકો ભાઈબંધ થાય. એટલે ઇન્દ્ર પછી એને પોતાનું પ્લેન વાપરવા આપે કે ભાઈ ફર્યા મોજ કર. આટલું સામર્થ્ય છતે દે ત્યાં જવું એટલે બહુ મોટી સાધના કહેવાય. આવું સામર્થ્ય અને ઉપચર વસુ રાજા, અને પોતે ભગવાનના ભગતે ખરા, અને એ પોતે રાજાએ પણ અહિંસામય યજ્ઞ બહુ કરેલા. એટલે ઋષિ મુનિએ કહ્યું કે આપણે આ રાજાને પૂછીએ, એ પોતે આવા યજ્ઞો કર્યા છે તો એને વાત કરીએ એ શું કહેવા માંગે છે. અને વિમાન ત્યાં યજ્ઞમાં આવ્યું એટલે ઋષિ મુનિએ કહ્યું કે હે રાજન, તમે ભગવત ભક્ત છો, ઘણા બધા યજ્ઞો કર્યા છે, તો અમારી આ સમસ્યા છે એનું સમાધાન તમે કરી આપો કે યજ્ઞ શેના વડે થાય? યજ્ઞ હિંસામય થાય કે અહિંસામય થાય? આવી વાત કર્યો. ત્યારે ઉપચર વસુ રાજા વિચાર કરે કે શું કરવું ભાઈ? ઇન્દ્ર મારું ભાઈબંધ થાય, હવે એને પક્ષ નહીં રાખું તો મારી સીટ અડધી જે મને મળે છે બેસવા અહીંયા, હવે એ હાલું જશે. અને ઋષિ મુનિઓ છે એને પણ કે ડગાવાય નહીં. જો કંઈક બોલ્યો તો એ પણ નારાજ થઈ જશે. તો હવે મારે રસ્તો એવો કાઢવો કે બંને રાજી થાય. હવે જો ઘણી વાર એવું હોય, નિર્ણય આપવાનો હોય ને એ સાચો જ આપવો પડે. પછી કોઈ મોટા વ્યક્તિ હોય કે ગમે તે હોય, એની પછી મોબતી રાખવાની હોય નહીં. એ શાસ્ત્ર જે કે પ્રમાણે જ થાય. પછી એમ થાય કે હવે આને હચવું પડશે, નહીં હચવું તેને કેવું લાગશે ને એ પછી એમ ના હાલે. સાચી વાત તો ગમે તેઓને કેવી તો પડે, જે છે એ સાચું છે. એટલે આ ઋષિ મુનિ ઉપચર વસુ રાજાને કીધું, પૂછ્યું કે રાજન, યજ્ઞ શેના વડે થાય? માંસ ભક્ષણથી થાય કે ધાન્ય વડે યજ્ઞ થાય? યજ્ઞ શેના વચ્ચે કરવું? રાજા બંનેનો મત જાણ્યો અને પછી રાજાએ કીધું કે હિંસામય યજ્ઞ પણ થાય ને અહિંસામય પણ યજ્ઞ થાય. આમ બંને રીતે યજ્ઞ થઈ શકે, જેને જેવી શ્રદ્ધા. આમ જ્યાં રાજા બોલ્યા ત્યાં એક અપશબ્દ, એક ખોટો પક્ષ રાખવાથી અહિંસામય પણ અને હિંસામય યજ્ઞ થાય. આટલું જરા બોલ્યા, એનું પ્લેન ત્યાંથી પડ્યું અને સીધા આવ્યા ભૂમિ ઉપર.
પાછા ઋષિ આવ્યા હોય, કદાચ હવે સમજી જાય. મન ઘણી વાર હોય ને, એકવાર પડી ગયો તો એ પાછા કહેવાય ને કે વરે નહીં, પાછા પોતાની ઈગો હોય ને મૂકે નહીં, પાછા ન વળે. હવે આને એ પડી ગયા નીચે તોય અકળતા આવી જવી જોઈએ ને કે હવે ખોટું બોલ્યું કંઈ કા, ને પોતે પાછા યજ્ઞ કર્યા છે અહીં સામે, અને અહીંયા કને વિધાન કરી હિસામે પણ યજ્ઞ થાય એમ. ત્યાં ઋષિએ ફરી પૂછ્યું, ભાઈ હવે તમે સાચું કહો. ત્યારે પણ પોતાનો મત તો એ જ રાખ્યો, અને ધરતી ફાટી અને ચાલી ગયા પાતાળની અંદર. તો અહીં એ કહેવા માંગે છે સ્વામી કે ખાલી બોલવાથી પણ એ રાજાનું પતન થયેલું હતું, તો ક્યારે પણ હિંસામય યજ્ઞ થાય જ નહીં. એટલા માટે ક્યારે પણ માંસ ભક્ષણ કરવું નહીં. અને યજ્ઞ શિષ્ટ આવો જે પ્રસાદ છે એ સર્વ પાપને નાશ કરનારો શાસ્ત્રમાં કીધો છે, વાત સાચી છે. તેમ પણ સ્વામી કે એ જે વાત કરી છે કે યજ્ઞનો પ્રસાદ લેવાથી સર્વ પાપ બળી જાય, એ પ્રસાદ કયો? તો કે જે પ્રસાદ જવ ગીત ઉમાયેલું હોય અને જે ફળ ફ્રૂટથી યજ્ઞ કર્યો હોય ને, આવા અંતિ યજ્ઞ કર્યો હોય, એનો પ્રસાદ લેવાથી બધા પાપ બળી જાય છે. શું કામ કે ભગવાનની જમાડેલ વસ્તુ હોય એ આપણે જમીએ તો પાપ બધા બળે. તદપિ ન માંસ ભક્ષણ વિષયમ, કિંતુ અહીંયા કને સ્વામી કહે છે કદાચ આવી વાત કરી હોય ત્યાંય પણ માંસ ભક્ષણ તો ન જ કરવું જોઈએ. દેવતાઓએ કરેલી વૃષ્ટિ, અહીંયા સ્પષ્ટતા કરી, દેવતાઓએ કરેલી વૃષ્ટિ, એવું જે જળ, એવું જે પાણી, એના વડે કરીને પકાયેલું જે અન્ન, તેના વડે યજ્ઞ થાય. વિશ્વદેવાદી યજ્ઞો કરી અને પછી એ ભોજન લેવું જોઈએ. અને એ ભોજન લેવાથી જીવાત્માના પાપ બળી જાય છે. શું કામ કે સ્વામી સમજાવે કે સેજે ગ્રસ્તાના ઘરની અંદર 5 પાપ થતા હોય છે. એટલે વિશ્વદેવ કરવાથી, અર્થાત કે ભગવાનને જમાડી અને જમવાથી જે ગ્રસ્તાના ઘરમાં થતા જે સહજે 5 પાપ, એ પાપ દૂર થઈ જાય છે, એ પાપ નિવૃત્ત થઈ જાય છે. તો કયા 5 પાપ થાય? તો એ કીધું ખાંડડી, ઘંટી, ચૂલો, પાણીયારું અને સાવરણી. આ 5 શબ્દો વાપર્યા છે. એટલે ખાંડડી એટલે આપણે પેલા મોટા મોટા ખાંડડા આવતા, ખાંડડીમાં કંઈક ખાંડતા હોય. હવે તો મિક્સર આવી ગયા, બધા મશીનો આવી ગયા. તો ભલે મશીન તો એ કહેવાય ક્યારે કેવું અંદર જીવજંતુઓ ચાલ્યું જાય આપને ખબર તો ન હોય. પછી ઘંટી, લોટ ડરવાની આવે, એમાં ક્યારેક જંતુ ચાલ્યા જાય, અથવા તો આપણે જો ઘંટી વારે વારે સાફ ન કરતા હોઈએ તો અંદર પણ કેટલાક જીવાક થઈ જતા હોય, તે પણ દોષ લાગે. અને પછી ચૂલો હોય. પહેલે શું કે લાકડાઓ આપણે બધા સળગાવતા, ને લાકડા ચૂલામાં નાખીએ તો લાકડામાં સડી ગયેલા હોય લાકડા, તો એમાં પણ ઘણી વાર જીવજંતુ આવી જતા હોય છે. તો એનાથી પણ હિંસાનો દોષ લાગે. હવે તો ભલે ગેસ સ્ટવ આવી ગયા બધા, એમાંય પણ હવે ગેસના ચૂલામાં તમે જુઓ ન જુઓ તો ઘણી વાર કીડીઓ આવી જતી હોય છે. ધ્યાન રાખવું પડે આપણે. તો કદાચ અને એમાંય પણ અજાણતા હિંસા થવાની સંભાવના ખરી. અને પછી પાણીયારું, તેમાં પણ ઘણા બધા પોરા કે જીવજંતુ ભેગા થઈ જતા હોય, તેમાં પણ હિંસા થવાની સંભાવના. અને સાવરણી, આપણે સાવરણી કાઢતા હોઈએ તો ઘણી વાર કીડી મકોડી બધું ઢેળાઈ જતું હોય. તો આવું ઘણી વાર આવા 5 પ્રકારના પાપ ગ્રસ્તાના ઘરમાં દરેક જગ્યાએ સહેજે થાય. એ માટે એ પાપને દૂર કરવા માટે એક જ ઉપાય છે કે તમે પંચયજ્ઞ, એટલે કે દરરોજ તમે જે કે રસોઈ બનાવો એ ભગવાનને જમાડી અને એનું ભોજન કરવાથી આ બધા પાપ ભક્તજનો દૂર થઈ જાય છે. એટલે કોઈ પણ વસ્તુ ઘરમાં બનાવી હોય ને, એ ભગવાનને જમાડ્યા વિના ક્યારે પણ એનું ભોજન કરવું નહીં. પછી સ્વામી આગળ સમજાવે કે છાલ સહિત એવા જ ઘણી વાર એવા સિંગ આવે છે, એમાં જીવજંતુ હોય,
એટલે કીધું અહીંયા કરીને કે સિંગની સિંગો પણ છાલ સહિત એવી સિંગો હોય એને શેકીને પણ ખાવાની મનાઈ કહેલી છે. વાલ હોય, તુવેર, વટાણા, ચોરા, આ બધી વસ્તુ હોય ને ડાયરેક્ટ ક્યારે પણ શેકીને ખવાય નહીં. એને ફૂલવી પડે, જોઈને સાફ કરવી પડે અને પછી એનું શાક જે કંઈ કરતું હોય થાય કરવું આપણે. એની પણ નહીતર એમાં પણ જીવ હિંસા અને માંસ ભક્ષણ આ બે દોષ એમાં લાગે છે. એટલે કોઈ પણ સિંગ હોય એ ડાયરેક્ટ શેકવી નહીં. અને કદાચ સિંગા ભૂતળા હોય એ ઘણી વાર આપણને શેકતા હોઈએ છીએ, બાફતા હોઈએ છીએ, એ પણ ચેક કરી લેવું. હા, એ આપણે થોડુંક શેકવું, થોડીક એને આગળ ચાંચ ફોડી લઈએ ને તો ખ્યાલ આવી જાય કે કેવું છે, પછી એને શેકવું. નહીતર એમાં પણ દોષ લાગે. તો આ રીતે મહારાજે માંસ ભક્ષણની સંપૂર્ણ મનાઈ કરેલી છે. અને ત્યાર પછી દેવને નિવેદન કરેલ એવું જે શૂરા અને મદ્ય તેનું પાન ન કરવું. આ માંસ ખાવાની મનાઈ કરી, હવે આનું પાન ન કરવું. શાસ્ત્રોમાં 3 પ્રકારની શૂરા અને 11 પ્રકારનું મદ્ય બતાવેલું છે. એમાં એક તો ગોળથી બનાવેલી, બીજી મહુડામાંથી બનાવેલી અને ત્રીજી લોટમાંથી બનાવેલી, આ 3 પ્રકારની શૂરા શાસ્ત્રોમાં કહેલી છે. અને 11 પ્રકારનું જે મદ્ય છે એમાં એક ફાનસમાંથી બનાવવામાં આવે છે, પછી દ્રાક્ષમાંથી, ત્રીજું મહુડામાંથી, ચોથું ખજૂરમાંથી, પાંચમું તાડમાંથી, છઠ્ઠું શેરડીમાંથી, સાતમું મધમાંથી, આઠમું શિંગાડી અને નવમું અરીઠા અને 10મું ધાત્રી. આ જે 10 પ્રકારનું જે મદ્ય છે, તો ઘણી વાર એમ થાય કે હવે દ્રાક્ષમાંથી નહીં તો દ્રાક્ષનો યુઝ કહેવાય ને, નહીં એને તો મને ન હોય ને. પણ ભક્તો ખાસ આ બધું જે દારૂ બને છે, મદ્ય એટલે કે દારૂ, એ દારૂ આજે તો ઘણી પ્રકારનું બને છે. અનેક પ્રકાર દારૂ બને છે. આલ્કોહોલ મહારાજે ચોખ્ખી મનાઈ કરી છે, ક્યારે પણ દારૂનું ભક્ષણ કરવું જ નહીં. ક્યારે ના પીવાય ભક્તજનો આ વસ્તુ. કેમ બને છે એ આપણે જોવું નથી, જેમ બનતું એમ ભલે બને, આપનાથી ન પીવાય આવી મહારાજની આજ્ઞા છે, એટલે આજ્ઞા પાડવી. હવે અનેક પ્રકારની દેશી અને વિદેશી બિયર મળે છે, બને છે, દુનિયા પીવે પણ છે. પીવે શા માટે એ જાણે. કેટલાયને દુઃખ બહુ દૂર થઈ ગયું, અતિશય ટેન્શન આવી ગયું હોય તો ટેન્શન દૂર કરવા માટે પણ પી લેતા હોય કે જરાક મનમાં શાંતિ થાય. પણ એ શાંતિ લાંબી ન ચાલે, અંતે દુઃખ જ છે એની અંદર. એકવાર જો વ્યસન પડી ગયું તો પછી છૂટતું નથી. એટલે ખાસ ભક્તો આ ધ્યાન રાખવા જેવું છે કે દારૂનું પાન તો ક્યારેય ન થાય. માંસ ભક્ષણમાં ખાસ. હવે ઘણી વાર આપણે એમ થાય કે આપણે તો માંસ ક્યારે ખાતા જ નથી, ક્યારે જમતા નથી, આવું આપણે થાય. આજે દુનિયાની અંદર કેટલી પ્રકારે મટનનો ઉપયોગ થાય છે, ઈંડાઓ ખવાય છે, આ બધું હોય છે. આપણે સત્સંગી છીએ એટલે આવી વસ્તુનો સ્પર્શ પણ ક્યારે ન કરીએ. તેમ છતાં સાવધાન એ રાખવાની જરૂર છે કે આજે કેટલી એવી વસ્તુઓમાં નાખવામાં આવે છે, આપને ખબર ન હોય કે આ ચોકલેટ કેવી આવી મજાની ચોકલેટ છે ને આપણે છોકરાને ખવડાવી દઈએ તો ઘણે ભાગે બજારમાં મળતી ચોકલેટ એની અંદર ઈંડા નાખવામાં આવે છે. ખાલી પેકિંગ દેખાય ને આપણે લઈ લેવી ઘણી બજારની વસ્તુઓ. એટલે ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ આપણે ઘણી વાર માંસ ભક્ષણના ભોગી બની જતા હોઈએ છીએ. એટલે આવી કોઈ પણ અભક્ષ્ય વસ્તુ માર્કેટમાં મળતી હોય એનું ધ્યાન રાખવા જેવું છે. આજે ઘણી બધી એવી વસ્તુઓમાં માણસોને વટલાવવા માટે એ કેટલાક આતંકવાદીઓ આવો ધંધો કરે છે અને માંસ મિશ્રણ કરી નાખે. એટલે સાવધાન એ કે એવી કોઈ પણ વસ્તુ તૈયાર બનેલી વસ્તુ તો
બની શકે ત્યાં સુધી બજારની લેવી જ નહીં. અરે વેફરું મળે છે ખબર છે તમને, ઘણી બધી પ્રકારની, એમાં કેટલી એવી ચરબી પડેલી. બધે ભલે એવું ન હોય. આપણે કેની કંપની જોવા જાવી કે આની કંપની ચોખ્ખી, આની કંપની આવી, આની કંપની આવી, કેટલાનું ચેક કરવા જશો કયો? બધા કાકા થાય આપના કે આ સત્સંગી છે એટલે આવું ખાશે તો આવું બનાવી દઈએ એમ. એટલે બની શકે તો આવા તૈયાર માલથી હંમેશા દૂર જ રહો. હવે ઘણી વાર છોકરાઓને સવારે સ્કૂલે જવાનું હોય, 8 વાગ્યા 6 વાગે બસ આવી જતી હોય, એટલે મમ્મીને નાસ્તો બનાવી દેવો પડતો હોય, એટલે શું કરે? ડાયરેક્ટ પાણી કી જલાવી દે, જા કહે 10 રૂપિયા લઈ લેજે આ દુકાનમાંથી. અને છોકરો પછી કુરકુરિયા ને આ ને તેને, અને તેલ કેવા વપરાતા હોય ને, આ બહુ વખત જોવું પડે. એટલે ખાસ ધ્યાન રાખો. બની શકે તો ઘરનો જ માલ આપો, ઘરની વસ્તુ આપો. દારૂ એ આપણું પીણું નથી નક્કી રાખવાનું. હો, સમુદ્ર મંથન થયું ને ત્યારે અનેક રત્નોમાંથી એક આ રત્ન નીકળેલું છે, મદિરા. એમાંથી જ આ રત્ન નીકળ્યું છે. પણ લીધું કોણે? અસુરોએ. અસુર લોકો એને લઈ ગયા કે આ અમને કામ લાગશે. એટલે એ પીવે એ કઈ પંક્તિના કહેવાય? સમજાય છે ને? એ પછી એ પંક્તિમાં બેસનારા કહેવાય. એ દેવ કે ભગવાનનું ભગત ન કહેવાય, એ આસુરી પંક્તિનો મણ કહેવાય. એટલે ખાસ ભક્તજનો, આપણે તો બધા તમે સત્સંગી બેઠા છીએ તો કોઈ એવું સ્પર્શ નહીં કરતા હો, પણ તેમ છતાં આજે ઘણું સાંભળવા મળે કે આપણા સત્સંગીઓના ગામડાની અંદર પણ કેટલી જગ્યાએ દારૂનો પ્રવેશ થઈ ચૂક્યો છે. પાણી કયો પીવાયો? લગ્ન હોય, દાંડિયા રમાય ને પછી કોથરીઓ આવે પાછું, અને ચૂંસ્યા કરે ને. નક્કી રાખવાનું દારૂ ગયો, અને આજે આ પણ આલ્કોહોલ પણ કેટલા એવા પીણામાં પણ નાખવામાં આવે છે. એનું ધ્યાન રાખવું આપણે. કોકા કોલા ને જે બધું પીધા કરો મજા આવે ત્યારે, એ બધું પીવા જેવું ન હોય. એમાં કેટલા કચરા પડતા જ હોય. નળમાં સરસ મજાનું પાણી આવે છે, એમાં નાખો ખાંડ ને લીંબુ નાખીને બનાવો સરસ મજાનું શરબત ને પીવો ને, કેવું મોજ પડી જાય. હા, જે તે હુકમ પીવું પડે કયો? સોડા પીવો, ઘરે બનાવીને પીવો મસ્ત મજાના. ખાલી અભયસિંહ, અભયસિંહ ને બધા વાત જાણીએ છીએ. જીજીભાઈ ના દીકરા અભયસિંહ સત્સંગી નહોતા થાય એના પહેલા તો કેટલી દારૂ પીતા, હિંસાઓ કરતા, માંસ ભક્ષણ બધી વાતે પૂરા હતા. અને અભયસિંહ સત્સંગી થયા, પંચ વર્તમાન ધાર્યા શિર સાટે. અને અભયસિંહ જામ સાહેબના જ્યારે બર્થડે હતો ને ત્યાં ગયા. બધાય દારૂ પીતા હોય, આ તો સત્સંગી સ્વામિનારાયણનો પાકો. અને ત્યાં જાય ને ખુદ જામ સાહેબ સામે આવીને પેલાની અંદર મદિરા દારૂ નાખીને પાય કે લે ભાઈ. તારે કે નહીં, આ ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, હવે દારૂ નહીં જાય. અરે કેટલી દારૂ પીનાર આજે તું ના પાડે છે, તો એ સમય જુદો ને આજનો સમય જુદો છે. આજે હરી રસ પીધો છે એટલે આ રસની હવે મને કાંઈ જરૂર નથી. પણ બધાએ કે અલા જામ સાહેબનો હાથ પાછો વારીશ તો આખી સભામાં હરબટી મચી ગઈ. બધા હા શું? ત્યારે અભયસિંહ એ વીર યુવાન તલવાર ખેંચી લે અને કહે રાજાને કે તમારે જો દારૂ મને પાવજો હોય તો લ્યો તલવાર, મારું માથું કાપી નાખો અને પછી જે કરવો તે કરજો, પણ આ મોખે હવે દારૂનું પાન નહીં થાય. આવી ટેક ભક્તો રાખી છે.
શું કામ કે જેના જીવનની અંદર દારૂ ગયો એ ભગવાન એ કીધી એને તેડવા નહીં આવે, નક્કી છે. આ અભયસિંહ નો અંતકાળે જયારે મહારાજ તેડવા આવે છે, ઇતિહાસ લખાયેલો કે મહારાજ એને તેડવા જાય છે ત્યારે અભયસિંહ એ રાજપુત્ર છે. એને ઘણી બધી દાસ દાસીઓ હોય, એમાં એક દાસી પોતાના દીકરા માટે દવા રૂપે બાટલીમાં નનકડી બાટલીમાં દારૂ ભરીને રાખેલો દરબારની અંદર દવા માટે. કેટલાનો ઉપયોગ કરે કે ઓલા કે મારે તો શરદી થઈ ગઈ, ગયા દારૂ કે ડોક્ટર દારૂ આપ્યો, ગયા કે દારૂ પીવો તો શરદી હાચે હાલી જાય. એ કે મારા બાપની 7 વીઘા જમીન હાલી ગઈ તો તારી શરદીને શું તાકાત કે રહેવાની, હારી જવાની ક્યાં. નાની બાટલી દરબારમાં પડેલી. મહારાજ તેડવા આવ્યા અભયસિંહ ને પણ અંદર પ્રવેશ ન કરે. અભયસિંહ કે મહારાજ પધારો, તો કે મને ગંધ આવે છે. અરે મહારાજ શેની ગંધ આવે? તો કે દારૂની ગંધ આવે. અરે મહારાજ સત્સંગી થયો ત્યારથી દરબારની અંદર દારૂનો પ્રવેશ જ નથી. મારે ક્યાંક છે દારૂની બાટલી, ક્યાંક છે. દરેકને પૂછ્યું તે દાસી બોલી કે હું મારા દીકરાના દવા માટે નનકડી ચૂપીમાં થોડોક દારૂ રાખેલો છે, એ લઈ આવ ઘરે. દરબાર કે નાખ, બારે નાખે ને. અને જ્યારે બારે ઘા કરી બાટલી ત્યારે મહારાજે અંદર પ્રવેશ કર્યો. તો ભક્તો વિચારો કે જે ઘરની અંદર માત્ર નનકડી બોટલ દારૂની પડી હોય તો પરમાત્મા પ્રવેશ ન કરે, તો અંતરમાં શરીરમાં દારૂ નાખશો તો પરમાત્મા ક્યાંથી પ્રવેશ કરશે? ક્યારે ભગવાન તેડવા નહીં આવે. સમજાવ, તમે તો નહીં પીતા પણ કોઈકને કહેજો ભાઈ કે દારૂ ન પીવો. આમ મહારાજે અહીં કને ખાસ માંસ અને દારૂ આ બેનો નિષેધ કરેલો છે. ક્યારે પણ સુર અને મદ્ય તેનું ક્યારે પણ પાન કરવું નહીં. આવો મહારાજનો ભક્તજનો ભાવ છે. ત્યાર પછી ભગવાન શ્રીહરિ આગળ શ્લોક લખતા કહે છે, અકાર્ય ચરણી ક્વાપી જાતિ સ્વસ્ય પરસ્યવા અંગ છેદો ન કર્તવ્ય શસ્ત્ર દૈશ્ય ક્રુધા પીવા. મહારાજ કહે છે ક્યારેક પોતા વતે અથવા કોઈક બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્ર દેકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, એટલે કાપી ન નાખવું કોઈ પણ અંગ. જેમ કોઈ પણ જીવની હિંસા કરવી નહીં, તેમજ કોઈ પણ જીવ પ્રાણી માત્રનું અંગ કોઈ પણ પ્રકારે કાપવું નહીં. ક્યારેક કોઈક એવું કામ થઈ જાય કે અયોગ્ય આચરણ થઈ ગયું હોય, હાથથી થઈ જાય, આંખથી થઈ જાય, કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા કોઈ ખરાબ કામ થઈ ગયું હોય, પોતાથી થઈ ગયું હોય અથવા બીજા કોઈ કરી નાખ્યું હોય, તો ક્યારે પણ કોઈનું અંગ કાપવું નહીં. કે હાથ આને ચોરી કરી તો હાથ કાપી નાખો, અને પરિસ્થિતિ જોઈ તો આંખ ફોડી નાખો. આમ ક્યારે પણ કોઈ અંગનું છેદન ન કરવું, અંગ કાપવો નહીં. શું કામ કે ભગવાન આપેલા ખંડિત શરીર છે, એને ખંડિત ક્યારે કરવું નહીં. અને જે કોઈ વ્યક્તિ પોતાનું કે બીજાના શરીરનું ખંડન કરે છે, એટલે શરીર કાપી નાખે છે, આંગળું કે જે કઈ વસ્તુ કાપે, તો ભગવાનનો દ્રોહ કહેવાય. શું કામ કે આ શરીર ભગવાને બનાવેલું છે. એટલે ક્યારે પણ કોઈનું અંગ ક્રોધે કરીને પણ કે આને માને આમ કેમ કીધું, હવે આંગળ કાપી નાખું, જીભ કાપી નાખું, આમ ક્યારે પણ કોઈનું અંગ કાપવું નહીં. મહારાજનો કુરાજીપો થાય છે અને એ જીવાત્મા જન્મ મરણની અંદર પડી જાય છે. ઘણી વાર ખુદને એમ થાય, હવે ક્યારે પોતાથી એવું થઈ ગયું હોય કે ખોટી કુદૃષ્ટિ થઈ ગઈ હોય ને પછી એમ થાય કે મારે તો હવે મારી આંખ ફળી નાખવી છે, હાથ કાપી નાખવા છે, એનાથી અંતરમાં રહેલી જે વાસના છે એ દૂર ન થાય. ઇન્દ્રિયો શું કામ કે જે કઈ વાસનાઓ છે મનથી અંદરની અંદર છે. એટલા માટે પહેલા તમારા મનને શુદ્ધ કરો. દંડ આપવો હોય તો મનને આપો, બુદ્ધિને આપો, ચિત્તને દંડ આપો. પણ કોઈ અંગ કાપી નાખવાથી કઈ સમાધાન થતું નથી. અને સ્કંદ પુરાણમાં એમ કહેલું છે, શબ્દ પણ ન બોલવો ક્યારે એવો
કે હું મારા અંગને કાપી નાખીશ, મારા પગને કાપી નાખું, મારા હાથને કાપી નાખું, આવો શબ્દ ન બોલાય. એટલું જ નહીં કે આ દેવદત્તનું, આ ભાઈનું હાથ કાપી નાખો, આનો પગ કાપી નાખો, એ પણ ન બોલવું. અને ઘણીવાર કે હું તારા હાથ કાપી નાખીશ, હું તારી જીભ કાપી નાખીશ, આવો પણ શબ્દ ન બોલાય. પણ ભક્તો ખાસ આ બધું જે દારૂ બને છે, મદ્ય એટલે કે દારૂ, એ દારૂ આજે તો ઘણી પ્રકારનું બને છે, અનેક પ્રકાર દારૂઓ બને છે. આલ્કોહોલ મહારાજે ચોખ્ખી મનાઈ કરી છે, ક્યારે પણ દારૂનું ભક્ષણ કરવું જ નહીં. ક્યારે ના પીવાય ભક્તજનો. આ વસ્તુ કેમ બને છે એ આપણે જોવું નથી, જેમ બનતું એમ ભલે બને, આપનાથી ન પીવાય આવી મહારાજની આજ્ઞા છે, આજ્ઞા પાડવી. હવે અનેક પ્રકારની દેશી અને વિદેશી બિયર મળે છે, બને છે, દુનિયા પીવે પણ છે. પીવે શા માટે એ જાણે. કેટલાયને દુઃખ બહુ દૂર થઈ ગયું, અતિશય ટેન્શન આવી ગયું હોય તો ટેન્શન દૂર કરવા માટે પણ પી લેતા હોય કે જરાક મનમાં શાંતિ થાય. પણ એ શાંતિ લાંબી ન ચાલે, અંતે દુઃખ જ છે એની અંદર. એકવાર જો વ્યસન પડી ગયું તો પછી છૂટતું નથી. એટલે ખાસ ભક્તો આ ધ્યાન રાખવા જેવું છે કે દારૂનું પાન તો ક્યારેય ન થાય. માંસ ભક્ષણમાં ખાસ. હવે ઘણીવાર આપણે એમ થાય કે આપણે તો માંસ ક્યારે ખાતા જ નથી, ક્યારે જમતા નથી, આવું આપણે થાય. આજે દુનિયાની અંદર કેટલી પ્રકારે મટનનો ઉપયોગ થાય છે, ઈંડાઓ ખવાય છે, આ બધું હોય છે. આપણે સત્સંગી છીએ એટલે આવી વસ્તુનો સ્પર્શ પણ ક્યારે ન કરીએ. તેમ છતાં સાવધાન એ રાખવાની જરૂર છે કે આજે કેટલી એવી વસ્તુઓમાં નાખવામાં આવે છે, આપને ખબર ન હોય કે આ ચોકલેટ કેવી આવી, મજાની ચોકલેટ છે ને આપણે છોકરાને ખવડાવી દઈએ તો ઘણે ભાગે બજારમાં મળતી ચોકલેટ એની અંદર ઈંડા નાખવામાં આવે છે. ખાલી પેકિંગ દેખાય ને આપણે લઈ લેવી ઘણી બજારની વસ્તુઓ. એટલે ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ આપણે ઘણીવાર માંસ ભક્ષણના ભોગી બની જતા હોઈએ છીએ. એટલે આવી કોઈ પણ અભક્ષ્ય વસ્તુ માર્કેટમાં મળતી હોય એનું ધ્યાન રાખવા જેવું છે. આજે ઘણી બધી એવી વસ્તુઓમાં માણસોને વટલાવવા માટે એ કેટલાક આતંકવાદીઓ આવો ધંધો કરે છે અને માંસ મિશ્રણ કરી નાખે. એટલે સાવધાન એ કે એવી કોઈ પણ વસ્તુ, તૈયાર બનેલી વસ્તુ તો બની શકે ત્યાં સુધી બજારની લેવી જ નહીં. અરે વેફરું મળે છે, ખબર છે તમને, ઘણી બધી પ્રકારની, એમાં કેટલી એવી ચરબી પડેલી. બધે ભલે એવું ન હોય. આપણે કેની કંપની જોવા જાવી કે આની કંપની ચોખ્ખી, આની કંપની આવી, આની કંપની આવી, કેટલાનું ચેક કરવા જશો કયો? બધા કાકા થાય આપના કે આ સત્સંગી છે એટલે આવું ખાશે તો આવું બનાવી દઈએ એમ. એટલે બની શકે તો આવા તૈયાર માલથી હંમેશા દૂર જ રહો. હવે ઘણી વાર છોકરાઓને સવારે સ્કૂલે જવાનું હોય, 8 વાગ્યા 6 વાગે બસ આવી જતી હોય, એટલે મમ્મીને નાસ્તો બનાવી દેવો પડતો હોય. એટલે શું કરે? ડાયરેક્ટ પાણી કે જલાવી દે, જા કહે 10 રૂપિયા લઈ લેજે આ દુકાનમાંથી. અને છોકરો પછી કુરકુરિયા ને આ ને તેને, અને તેલ કેવા વપરાતા હોય ને, આ બહુ વખત જોવું પડે. એટલે ખાસ ધ્યાન રાખો. બની શકે તો ઘરનો જ માલ આપો, ઘરની વસ્તુ આપો. દારૂ એ આપણું પીણું નથી નક્કી રાખવાનું. હો, સમુદ્ર મંથન થયું ને ત્યારે અનેક રત્નોમાંથી એક આ રત્ન નીકળેલું છે, મદિરા. એમાંથી જ આ રત્ન નીકળ્યું છે. લીધું કોણે? અસુરોએ. અસુર લોકો એને લઈ ગયા કે આ અમને કામ લાગશે. એટલે એ પીવે એ કઈ પંક્તિના કહેવાય? સમજાય છે ને?
એ પછી એ પંક્તિમાં બેસનારા કહેવાય. એ દેવ કે ભગવાનનું ભગત ન કહેવાય, એ આસુરી પંક્તિનો મણ કહેવાય. એટલે ખાસ ભક્તજનો, આપણે તો બધા તમે સત્સંગી બેઠા છીએ તો કોઈ એવું સ્પર્શ નહીં કરતા હો, પણ તેમ છતાં આજે ઘણું સાંભળવા મળે કે આપણા સત્સંગીઓના ગામડાની અંદર પણ કેટલી જગ્યાએ દારૂનો પ્રવેશ થઈ ચૂક્યો છે. પાણી કયો પીવાયો, લગ્ન હોય, દાંડિયા રમાય ને પછી કોથળીઓ આવે પાછું અને ચૂંસ્યા કરે ને. નક્કી રાખવાનું દારૂ ગયો, અને આજે આ પણ આલ્કોહોલ પણ કેટલા એવા પીણામાં પણ નાખવામાં આવે છે. એનું ધ્યાન રાખવું આપણે. કોકા કોલા ને જે બધું પીધા કરો મજા આવે ત્યારે, એ બધું પીવા જેવું ન હોય. એમાં કેટલા કચરા પડતા જ હોય. નળમાં સરસ મજાનું પાણી આવે છે, એમાં નાખો ખાંડ ને લીંબુ નાખીને બનાવો સરસ મજાનું શરબત ને પીવો ને કેવું મોજ પડી જાય. હા, જે તે હુકમ પીવું પડે. કયો સોડા પીવો, ઘરે બનાવીને પીવો મસ્ત મજાના. ખાલી અભયસિંહ, અભયસિંહ ને બધા વાત જાણીએ છીએ. જીજીભાઈ ના દીકરા અભયસિંહ સત્સંગી નહોતા થાય એના પહેલા તો કેટલી દારૂ પીતા, હિંસાઓ કરતા, માંસ ભક્ષણ બધી વાતે પૂરા હતા. અને અભયસિંહ સત્સંગી થયા, પંચ વર્તમાન ધાર્યા શિર સાટે. અને અભયસિંહ જામ સાહેબના જ્યારે બર્થડે હતો ને ત્યાં ગયા. બધાય દારૂ પીતા હોય, આ તો સત્સંગી સ્વામિનારાયણનો પાકો. અને ત્યાં જાય ને ખુદ જામ સાહેબ સામે આવીને પેલાની અંદર મદિરા દારૂ નાખીને પાય કે લે ભાઈ. ત્યારે કે નહીં, આ ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, હવે દારૂ નહીં જાય. અરે કેટલી દારૂ પીનાર આજે તું ના પાડે છે, તો એ સમય જુદો ને આજનો સમય જુદો છે. આજે હરી રસ પીધો છે એટલે આ રસની હવે મને કાંઈ જરૂર નથી. પણ બધાએ કે અલા જામ સાહેબનો હાથ પાછો વારીશ તો આખી સભામાં હરબટી મચી ગઈ. બધા હા શું. ત્યારે અભયસિંહ એ વીર યુવાન તલવાર ખેંચી લે અને કહે રાજાને કે તમારે જો દારૂ મને પાવજો હોય તો લ્યો તલવાર, મારું માથું કાપી નાખો અને પછી જે કરવો તે કરજો, પણ આ મોખે હવે દારૂનું પાન નહીં થાય. આવી ટેક ભક્તો રાખી છે. શું કામ કે જેના જીવનની અંદર દારૂ ગયો એ ભગવાન એ કીધી એને તેડવા નહીં આવે, નક્કી છે. આ અભયસિંહ નો અંતકાળે જયારે મહારાજ તેડવા આવે છે, ઇતિહાસ લખાયેલો કે મહારાજ એને તેડવા જાય છે ત્યારે અભયસિંહ એ રાજપુત્ર છે. એને ઘણી બધી દાસ દાસીઓ હોય, એમાં એક દાસી પોતાના દીકરા માટે દવા રૂપે બાટલીમાં નનકડો થોડીક નનકડી બાટલીમાં દારૂ ભરીને રાખેલો દરબારની અંદર દવા માટે. કેટલાનો ઉપયોગ કરે કે ઓલા કે મારે તો શરદી થઈ ગઈ, ગયા દારૂ કે ડોક્ટર દારૂ આપ્યો, ગયા કે દારૂ પીવો તો શરદી હાચે હાલી જાય. એ કે મારા બાપની 7 વીઘા જમીન હાલી ગઈ તો તારી શરદીને શું તાકાત કે રહેવાની, હારી જવાની ક્યાં. નાની બાટલી દરબારમાં પડેલી. મહારાજ તેડવા આવ્યા અભયસિંહ ને પણ અંદર પ્રવેશ ન કરે. અભયસિંહ કે મહારાજ પધારો, તો કે મને ગંધ આવે છે. અરે મહારાજ શેની ગંધ આવે? તો કે દારૂની ગંધ આવે. અરે મહારાજ સત્સંગી થયો ત્યારથી દરબારની અંદર દારૂનો પ્રવેશ જ નથી. મારે ક્યાંક છે દારૂની બાટલી, ક્યાંક છે? દરેકને પૂછ્યું તે દાસી બોલી કે હું મારા દીકરાના દવા માટે નનકડી ચૂપીમાં થોડોક દારૂ રાખેલો છે, એ લઈ આવ ઘરે. દરબાર કે નાખ, બારે નાખ એને.
અને જ્યારે બારે ઘા કરી બાટલી ત્યારે મહારાજે અંદર પ્રવેશ કર્યો. તો ભક્તો વિચારો કે જે ઘરની અંદર માત્ર નાનકડી બોટલ દારૂની પડી હોય તો પરમાત્મા પ્રવેશ ન કરે, તો અંતરમાં શરીરમાં દારૂ નાખશો તો પરમાત્મા ક્યાંથી પ્રવેશ કરશે? ક્યારે ભગવાન તેરવા નહીં આવે. સમજાવ, તમે તો નહીં પીતા, પણ કોઈકને કહેજો ભાઈ કે દારૂ ન પીવો. આમ મહારાજે અહીં કને ખાસ માંસ અને દારૂ આ બેનો નિષેધ કરેલો છે. ક્યારે પણ સુર અને મદ્ય તેનું ક્યારે પણ પાન કરવું નહીં. આવો મહારાજનો ભક્તજનો ભાવ છે. ત્યાર પછી ભગવાન શ્રીહરિ આગળ શ્લોક લખતા કહે છે, અકાર્ય ચરણી ક્વાપી જાતિ સ્વસ્ય પરસ્યવા અંગ છેદો ન કર્તવ્ય શસ્ત્ર દૈશ્ય ક્રુધા પીવા. મહારાજ કહે છે ક્યારેક પોતા વતે અથવા કોઈક બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્ર દેકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, એટલે કાપી ન નાખવું કોઈ પણ અંગ. જેમ કોઈ પણ જીવની હિંસા કરવી નહીં, તેમજ કોઈ પણ જીવ પ્રાણી માત્રનું અંગ કોઈ પણ પ્રકારે કાપવું નહીં. ક્યારેક કોઈક એવું કામ થઈ જાય કે અયોગ્ય આચરણ થઈ ગયું હોય, હાથથી થઈ જાય, આંખથી થઈ જાય, કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા કોઈ ખરાબ કામ થઈ ગયું હોય, પોતાથી થઈ ગયું હોય અથવા બીજા કોઈ કરી નાખ્યું હોય, તો ક્યારે પણ કોઈનું અંગ કાપવું નહીં. કે હાથ આને ચોરી કરી તો હાથ કાપી નાખો, અને પરિસ્થિતિ જોઈ તો આંખ ફોડી નાખો. આમ ક્યારે પણ કોઈ અંગનું છેદન ન કરવું, અંગ કાપવો નહીં. શું કામ કે ભગવાન આપેલા ખંડિત શરીર છે, એને ખંડિત ક્યારે કરવું નહીં. અને જે કોઈ વ્યક્તિ પોતાનું કે બીજાના શરીરનું ખંડન કરે છે, એટલે શરીર કાપી નાખે છે, આંગળું કે જે કઈ વસ્તુ કાપે, તો ભગવાનનો દ્રોહ કહેવાય. શું કામ કે આ શરીર ભગવાને બનાવેલું છે. એટલે ક્યારે પણ કોઈનું અંગ ક્રોધે કરીને પણ કે આને માને આમ કેમ કીધું, હવે ના આંગળ કાપી નાખું, જીભ કાપી નાખું, આમ ક્યારે પણ કોઈનું અંગ કાપવું નહીં. મહારાજનો કુરાજીપો થાય છે અને એ જીવાત્મા જન્મ મરણની અંદર પડી જાય છે. ઘણી વાર ખુદને એમ થાય, હવે ક્યારે પોતાથી એવું થઈ ગયું હોય કે ખોટી કુદૃષ્ટિ થઈ ગઈ હોય ને પછી એમ થાય કે મારે તો હવે મારી આંખ ફળી નાખવી છે, હાથ કાપી નાખવા છે, એનાથી અંતરમાં રહેલી જે વાસના છે એ દૂર ન થાય. ઇન્દ્રિયો શું કામ કે જે કઈ વાસનાઓ છે મનથી અંદરની અંદર છે. એટલા માટે પહેલા તમારા મનને શુદ્ધ કરો. દંડ આપવો હોય તો મનને આપો, બુદ્ધિને આપો, ચિત્તને દંડ આપો. પણ કોઈ અંગ કાપી નાખવાથી કઈ સમાધાન થતું નથી. અને સ્કંદ પુરાણમાં એમ કહેલું છે, શબ્દ પણ ન બોલવો ક્યારે એવો કે હું મારા અંગને કાપી નાખીશ, મારા પગને કાપી નાખું, મારા હાથને કાપી નાખું. આવો શબ્દ ન બોલાય. એટલું જ નહીં કે આ દેવદત્તનું આ ભાઈનું હાથ કાપી નાખો, આનો પગ કાપી નાખો, એ પણ ન બોલવું. અને ઘણી વાર કે હું તારા હાથ કાપી નાખીશ, હું તારી જીભ કાપી નાખીશ, આવો પણ શબ્દ ન બોલાય. કાષ્ટ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદ્નાગ્નયા. હવે મહારાજ કહે છે કે અમારા આશ્રિત હોય તેમને ક્યારે પણ ધર્મને માટે પણ ચોરી ન કરવી. કોઈ પણ ધણિયાતી વસ્તુ હોય એના ધણીની આજ્ઞા વિના ન લેવું. આ બે બાબત મહારાજ અહીં બતાવી છે. હવે અહીંયા કને ધર્મ અર્થે પણ ચોરી ન કરવી, એમાં પણ શબ્દ આવ્યો. એનો અર્થ કે પોતાને માટે પણ ચોરી ક્યારેય ન થાય. ચોરીનું કર્મ એટલે શું કે ધણીની હાજરીમાં અથવા ધણીની ગેરહાજરીમાં પારક્યા દ્રવ્યને હરી લેવું, લૂંટી લેવું, એને કહેવાય ચોરીનું કર્મ. અને ચોરી છે એવી વસ્તુ છે કર્મ કે તમે કોઈ પણની ચોરી કરો એટલી વ્યક્તિને દુઃખ થવાનું, એને કષ્ટ થાય કે મારા પૈસા ચોરાઈ ગયા, મારું આ વસ્તુ ચોરાઈ ગઈ. એના કારણે સામેના વ્યક્તિને કલેશ થાય છે. એટલા જ માટે એનો અન્યાય કહેવામાં આવે છે. અને આવું જે ચોરનું દ્રવ્ય હોય એ ધર્મને માટે ક્યારે પણ યોગ્ય નથી. એ દ્રવ્ય ક્યારે ધર્મને માર્ગે ન વાપરવું, જે દ્રવ્ય ચોરીથી ભેગું થયેલું હોય.
નીતિ અને ન્યાયથી જે દ્રવ્ય મળે એનાથી ધર્મ કાર્ય કરવા જોઈએ. ઘણીવાર આપણે એમ થતું હોય કે આપણે દર્શન કરવા જતા હોઈએ છીએ મંદિરની અંદર ને રસ્તામાં કોઈકની વાડી દેખાય અને મનમાં થાય કે સરસ મજાના ગુલાબના હજારીના ફૂલ થયા છે તો લાવો ને લઈ જાઓ. અને મારે ક્યાં ફૂલ મને જોઈએ છીએ, મારે તો ભગવાનને જ આપવો છે ને, એમાં શું વાંધો. હા, કોઈકની વાડીમાં સરસ મજાની લાલ મજાની સરસ કેરી પાકેલી હોય, જાંબુ પાક્યા હોય અને મનમાં થાય કે આપણે લઈ જઈએ ભગવાનને માટે, મારે ક્યાં વાપરવા છે, મારો આમાં કોઈ સ્વાર્થ નથી, ભગવાનને માટે છે, એમ કરીને આપણે લઈ લઈએ તો એનું પુણ્ય તો થાય. શું કામ કે ભગવાનને આપો છો એનું પુણ્ય થાય. એ પુણ્ય કોને મળે? જેનું છે એને મળે. પણ લાવનારને શું મળે? ચોરીનું પાપ મળે. એટલે ધર્મને માટે પણ કોઈની વાડીમાંથી કંઈ પણ વસ્તુ લઈ જવી નહીં. કંઈ પણ વસ્તુ લેવી હોય તો પૂછને લેવું. માટે મહારાજ કે અમારા આશ્રિત હોય તેમને ન્યાયથી મેળવેલા દ્રવ્યથી જ ધર્મ સંબંધી કાર્ય કરવું જોઈએ. અને કોઈ પણ વસ્તુ કદાચ તમને લેવી હોય, આડોશી પાડોશી હોય, કઈ વસ્તુ લેવી હોય તો એને ધણીને પૂછીને પછી લેવું જોઈએ. અથવા તો કોઈ તમને કીધેલું હોય કે કાંઈ વાંધો ને, તમે આવો તો લઈ આવજો ને, તમારું જ છે. આપણે આમ કદાચ તમને એવી ચર્ચાઓ થયેલી હોય તો કંઈ વાંધો નહીં, કે ભલે લઈ જાઓ, ગમે ત્યારે આવો વાડીએ અને તમારે કંઈ ફૂલ લઈ જવા હોય, ફળ લઈ જાઓ ઠાકોરજી માટે તો લઈ જાજો, તમને છૂટી જ છે. આમ છૂટ આપેલી હોય અને કદાચ ધણી ન હોય લઈ જઈએ તો એ તો છૂટ મળેલી જ છે, એટલે એનો કોઈ દોષ નથી. પણ હા, વજાણ્યા વ્યક્તિઓને લઈ જઈએ તો એનો દોષ આપને લાગે છે. એટલા માટે અને ઘણીવાર કેટલી વસ્તુ એવી છે ધણી નોન વસ્તુ લઈ લઈએ તો અમુક જગ્યાએ દોષ નથી, કે જેનો કોઈ માલિક ન હોય ત્યાંથી કાંઈક વસ્તુ લઈએ તો એવું કઈ જગ્યા કે જેનો કોઈ માલિક ન હોય. હવે કદાચ એને વ્યક્તિ માલિક ન હોય તો સરકાર તો માલિક જ છે. તો એની જમીન દબાય તો એને ઉખેડી નાખી દે ગમે ત્યારે. એટલે ક્યારે પણ ત્યાં પણ કોઈકને પૂછીને જ ઉપયોગ કરવો જોઈએ. અને આજે વ્યક્તિ પોતાને માટે ચોરી કરતા હોય, ચોરી આજે ઘણી પ્રકારે થતી હોય છે. ચોરી એટલે કે કોઈકને લઈ લેવું, પણ છેતરપિંડી દ્વારા પણ આજે ચોરીઓ થાય છે. કોઈકના પૈસા માણસ બચાવી જાય છે અને કેટલાક ઉધાર લઈ જાય, પોતા જ ન કરે, પાછા રાહ જોયા કરો, પછી આટા માર્યા જ કરો. ઘણી વાર કોઈ પ્રલોભન દેખાડે, કંપની વાળા હોય કે અમને આટલા રૂપિયા આપો, તમને આટલા વ્યાજે આપીશ. આને છેતરપિંડી થી ચોરી જ કહેવાય બધી. હો, અનેક પ્રકારે ચોરીઓ થાય આજે તો. બધી ચોરીઓ અંતે નડવાની જ છે. હો, અને આજકાલ ઘણી જગ્યાએ સત્સંગમાં પણ કેટલા કહેવાતા હરિભક્તો પણ નાની મોટી ચોરી કરી બેસે છે. અક્ષર જીવન સ્વામી તો ના કીધી હો, કે એને તો મંદિરમાં પેશવા દેવો ને આમ કીધું છે. એટલે ચોરી ન કરવી. અમને એક બે જગ્યા એવા કિસ્સા મળ્યા, સમજ્યા ને. એક ગામમાં ગયા સભા કરવા, હરિભક્તોનું જ ગામ હતું, મોરબીમાં ગયા હતા ટૂંકમાં કહું ને. પછી ત્યાં ગયા તો હરિભગત અમારા ઘરે વાત કરી કે સામે આવું થયું. તો શું થયું? તો કે એક હરિભગત, હવે નામ તો હરિભગત જ કીધું ને, એ અમારે કને ટાઇલ્સ લીધા, 5 લાખના ટાઇલ્સ લીધા. એ પૈસા તમને આપી દઈશ ઘર બની જાય પછી. અને એક સારા હરિભક્તની ભલામણથી જ આ કામ કર્યું મેં. 5 લાખ હજી બાકી આવ્યા નથી. અને બીજી એક વાત કરી કે એક જણાની દુકાન ખોલવાની હતી, 35 લાખનો ટાઇલ લીધો, 35 લાખના ટાઇલનો માલ લીધો. એ વ્યક્તિએ ટાઇલ લઈ વેચીને પોતાનું મકાન થઈ ગયું. ઓલા ભાઈને હજી 35 લાખ આપ્યા, 7 વર્ષ થઈ ગયા છે એને. 35 લાખ રૂપિયા પચાવી ગયા એમ ને એમ ટાઇલ્સ ની અંદર. આવા ઘણા ભક્તો કિસ્સાઓ બને છે. હરિભક્તા એ બધાને હવે ક્યાં કેને નામ દેવા ને ક્યાં કરવું, આમ ને એમ પૈસા પચાવી જતા હોય છે ભક્તો. પાપ છે આ, ચોરીનો પૈસો કહેવાય, ક્યારે ન લેવો જોઈએ. એટલે કીધું કે પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાજ.
ભગવાનનો ભગત હોય એ પડી વસ્તુ પણ ક્યારે હાથમાં ન ચાલે. પરધાન પથ્થર જાનીએ ત્યારે આ પાકો હરિભગત કહેવાય. માટે કોઈ પણ રીતે પારકું દ્રવ્ય ઘરમાં આવી જાય એનું ફળ ભોગવવું જ પડે છે, એ નક્કી છે. ક્યારે પણ એમાં પણ ખાસ કરીને ભક્તજનો વિધવાનું ધન, બ્રાહ્મણનું કે મંદિરનું ધન આવી ગયું ઘરની અંદર, તે બહુ બિગાડ કરે છે. એટલા માટે આ બાબતથી ખાસ દૂર રહેવાનું. કદાચ ને ભલે એક ટાઈમ જમવું હોય તો એક ટાઈમ જમી લેવાનું. કદાચ બંગલા રહેવા ન મળે તો સાદા મકાનમાં રહેજો, પણ ક્યારેય ચોરીનું કર્મ તો કરવું જ નહીં. આ પંચ વર્તમાનની અંદર આ ત્રીજું વર્તમાન છે, દારૂ, માટી અને ચોરી. આ એક ત્રીજું વર્તમાન છે, એનું ખાસ ધ્યાન રાખવું. અને સરસ સ્વામીએ કળશમાં લખ્યું છે ચોરી અંગે. વેલલાલજી મહારાજે એ વાત કરી છે, હરિભક્તોને સંતોને કીધું છે કે સાંભળો દરેક, કે આવું ક્યારે પણ ન કરતા. અને એના શબ્દોમાં આપણે બોલ્યા ભક્તિ તનુજ ભગવંત, સુણો સૌ સત્સંગીને સંત. બોલ્યા ભક્તિ તનુજ ભગવંત, સુણો સૌ સત્સંગીને સંત. વાત કરજો સગડ. અને જેવી કાંતિ હોય આવા ભક્તિ માતા શોભવા લાગ્યા છે, એના ઉદરમાં તેજ નીકળવા લાગ્યું છે. આમ કરતા કરતા સમય જતા બરાબર સંવંત 1837 સાલ આવી છે. ચૈત્ર માસ બેઠો છે. ચૈત્ર મહિનો આવ્યો, આકાશમાં થોડો થોડો તાપ પણ તપવા લાગ્યો છે. અને એમ કરતા એકમ ગઈ અને બીજ આવી ગઈ છે. હવે ત્રીજ આવીને ચોથ અને પાંચમે ગઈ, છઠ્ઠે ગઈ, સાતમ ગઈ ને આઠમે ગઈ. ભગવાનનું પ્રગટ્ય થવાનું છે. આ કળિયુગની અંદર જીવાત્માના કલ્યાણને માટે મહાપ્રભુનો મોટો ઉતાર એટલે ભગવાન સ્વામિનારાયણનો ઉતાર પ્રગટ થવાના છે. ભગવાન 9મો દિવસ આવ્યો છે. પ્રભાત કાળનો સૂર્ય ખીલ્યો છે. સૂર્ય ઉગ્યો, ધીમે ધીમે કરતા સૂર્ય અસ્તાચળને પામ્યો છે. આજે આખો દિવસ સારો પ્રસન્નમય ગયેલો છે. નદીના પાણીઓ નિર્મળ વહેવા લાગ્યા છે. સરોવરમાં કમળો ખીલવા લાગ્યા છે. આખો દિવસ આનંદમાં પ્રસાર થયો છે. અચાનક પ્રકૃતિમાં પરિવર્તન થયેલું છે. બરાબર રાત્રે 9 વાગી ગયા છે. બધાએ જમી કરી તૈયાર થઈ ગયેલા છે. આમ કરતા 9:30 થયા, 9:45 ને 10 વાગ્યા છે. અને મંદ સુગંધ શીતળ વાયુ આવવા લાગ્યો છે. વૃક્ષ લતાઓ ફળ પૂર્વત શોભવા લાગ્યા છે. સ્વર્ગમાં તમામ દેવતા આવ્યા છે. દુંદુભી નગારા વગાડવા લાગ્યા. ઢોલ ત્રાસા નગારા વાજંત્રો વાગવા લાગ્યા છે. ગાંધર્વો ગાન કરવા લાગ્યા છે. આકાશ માર્ગ તમામ દેવતાઓ આવીને પુષ્પને વૃષ્ટિ કરતા હય મંદ મંદ હસવા લાગ્યા છે. વરસાદ પુષ્પોનું વરસાવે છે. મહલા ટહુકાઓ કરે છે. ગ્રહ નક્ષત્રો સર્વે શુભ સ્થાનમાં આવી ગયેલા છે. ભક્તોના મન શાંત થયેલા છે. તમામ દેવતાઓને આનંદ છે. અને એ દેવતાઓ દર્શન કરવા આકાશ માર્ગે આવ્યા છે અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે છે. અને એ સમયે ભગવાનના દિવ્ય તેજ પ્રગટ થયેલું છે. અને દિવ્ય તેજની અંદર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયેલા. ભગવાને ભક્તિ અને ધર્મ અને દર્શન આપ્યું છે પોતાના મૂળ સ્વરૂપમાં. અને ભક્તિ ધર્મ બંને ભગવાન કૃષ્ણ પરમાત્માને સ્તુતિ પ્રાર્થના કરેલી છે. દેવતાઓએ ભગવાનના દર્શન કર્યા છે. એ સમયે જોતામાં ભગવાન કીધું કે હે માં, હે પિતા, હું તમારે ત્યાં જન્મ લઈશ અને હરિ નામે એ પ્રગટ પ્રચલિત થઈશ એમ કહી અને ભગવાન એ સમય બાળક બની અને ભક્તિ માતાની ગોદમાં રમવા લાગે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. હે ભગવાન ગોદમાં રમવા લાગ્યા છે. અને એ સમયે ખબર પડી કે બરાબર ચૈત્ર રાત્રે 10 વાગે જન્મ થયો. અને તમામ છપૈયાના લોકોને ખબર પડી કે ધર્મને ત્યાં
ભક્તિ માતાને ત્યાં એક બાળકનો જન્મ થયેલો છે. અને વાત સાંભળતા તમામ ચપૈયાની નારીઓ, તમામ વડીલો, યુવાનો, બાળકો દોડીને ભક્તિના ઘરે આવ્યા છે. આવી કરી અને ધામધૂમથી ઉત્સવ સમયો અને આનંદ કરવા લાગ્યા છે અને ગાવા લાગ્યા છે. હો યોગ શુક્રમાં દુઃખ હરણ રે, એ સુખ સેજમાં સુતા માતા રે. સબત 18 સાલ ચંદ્ર સુધી નવમી રૂડો સોમવાર. સબત 18 સાલ ચંદ્ર સુધી નવમી રૂડો સોમવાર. 10 ઘડી રાત્રે થયો અવતાર, છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ, છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ. ધીમે ધીમે પુષ્પવૃષ્ટિ ચાલુ પડી હોય. હવે ધીમે ધીમે ભગવાન ચપૈયામાં પ્રગટ થયેલા છે અને ધીમે ધીમે મહારાજ આ સભામાં આવી રહ્યા છે. હરિકૃષ્ણ મહારાજ યજમાનની સાથે. અરે વાજે ઘણા દેવના વાજા ગગન, હે અને કરે સુર પુષ્પ નિવૃષ્ટિ સગન. એ નાચે અપ્સરા થઈને મગન, એ જ્યારે છપૈયે પ્રગટ્યા મારા ઘનશ્યામ. હે દેખાત સહેજ સમાધિ में, એ અને પ્રગટ જો અક્ષરધામ. यही विधि अपने दास को, ऐ जिने देखावत श्री घनश्याम. માન સ્વામી, પુરુષોત્તમ સ્વામી, માધવ સ્વામી, આ ચાર સંતો પ્રથમ પધારો અને શ્રી ઠાકોરજીની પુષ્પવૃષ્ટિથી આપણે આવકારીએ, વધાવીએ, વંદન કરીએ. ઈષ્ટદેવનું અચાનક આગમન આ એરિયામાં થયું અને સ્વયં ભગવાન અચાનક અહીંયા દેવતાઓ સાથે આવી અને આપણને દર્શન આપી રહ્યા છે. ત્યારે મોટા મોટા સંતો, મોટા મોટા મુક્તો આજે મહારાજના પૂજનનો અલભ્ય લાભ લઈ રહ્યા છે. ચાલો દરેક સંતોને હું આહુત કરતો આવીશ. અહીંયા સરજુ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, વરદ સ્વામી, તમે આવી જાઓ. પરમ સ્વામી આવો. 4 સંતો પાછા પરિવાર આવજો. 4 સંતો આવો અને શ્રી ઠાકોરજીને પુષ્પવૃષ્ટિ કરી વધાવો. યજમાન પરિવાર એટલો સરસ શોભી રહ્યો છે. થોડોક આમ પાછો ખસી જાય, થોડોક શંભુ ભગત થોડાક પાછા ખસી જાજો. આમ સભામાં ઊભા આ સામેની સાઈડમાં પીઠ ના વારજો, સાઈડમાં ઊભો પરલી બાજુ. બસ પુષ્પવૃષ્ટિથી વારાફરતી સંતો વધાવજો. આ 3 સંતો બદ્રીશ્વર સ્વામી, જુગલચરણ સ્વામી, વિશ્વમુનિ સ્વામી અને પૂર્ણપ્રકાશ સ્વામી 4 સંતો આવો વધાવવા માટે આવો. એક પછી એક 4 સંતોના
ગ્રુપ આવતા જાય, શ્રી ઠાકોરજીને પુષ્પવૃષ્ટિ કરી અને વધાવતા જાય. ત્યારે હવે અહીંયા સત્સંગ સેવક સ્વામી અને દર્શન પ્રકાશ સ્વામી, વેદાંત સ્વામી અને કપિલ મુનિ સ્વામી, ચારે સંતો, કપિલ મુનિ સ્વામી, વેદાંત સ્વામી, સત્સંગ સેવક સ્વામી અને દર્શન પ્રકાશ સ્વામી, ચાર સંતો આવજો. શ્રી ઠાકોરજીને પુષ્પવૃષ્ટિથી વધાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આવશે સ્વામી વિવેક સાગર સ્વામી અને સ્વામી હરિવર્ધન સ્વામી અને વિદ્યાર્થી મંડળના મહાન સ્વામી બાલ સ્વરૂપ સ્વામી અને પ્રિયદર્શન સ્વામી, ચારે સંતો આવજો. આવો વિદ્યાર્થી મંડળના મહાન સહિત ચાર સંતો આવો અને પુષ્પવૃષ્ટિ કરો. પાર્ષદો બધા ખુરશીવાળા પટે બેઠેલા બધા ઉભા થઈ જાઓ વધાવવા માટે. આવો પાર્ષદો, શંભુ ભગત સહિત બધા આવી જાઓ. જો યજમાન પરિવાર ખેતાણી બંને બાજુ શ્રી ઠાકોરજીની શોભાવૃદ્ધિ માટે સેવામાં તત્પર છે. કોઈના હાથમાં ચામર, કોઈના હાથમાં વીજળો, કોઈના હાથમાં અબ્દાગીરી તો કોઈના હાથમાં પુષ્પ. પરમાત્માને શોભાવી રહ્યા છે, વંદન કરી રહ્યા છે અને સેવામાં હાજર છે. વડીલ બાપા કથાના યજમાન પાઓ, સભામાં આપની હાજરી છે એ જ મોટી વાત છે. આવો પુષ્પવૃષ્ટિથી જરૂર વધાવજો. વાંસેની સાઈડમાં બંને વડીલો બેઠા છો. અહીંયા અમારા માવજીભાઈ ખેતાણી અને બધા આવી જાઓ એક પછી એક બાંકડાની લાઈન આવે અને પુષ્પવૃષ્ટિથી વધાવતા આવે. આપણે સંતોના આજના પ્રસંગે આશીર્વાદ પણ લેવા છે અને આ જે સ્થાન જેને ફકીરવાડી કહેવામાં આવે, આ ફકીરવાડીને એક દિવ્ય અને અલૌકિક અક્ષરધામ જેવું દૃશ્ય ખડું થયું છે. ત્યારે હા, પ્રેમજીભાઈ ને નાનજીભાઈ લંડન વાળા, હા નાનજીભાઈ ને પ્રેમજીભાઈ આવો, બહુ સરસ. નાનજીભાઈ ને પ્રેમજીભાઈ આવે ને એ લાઈનમાં ચારે હરિભક્તો આવી જાઓ. આ ગોરસિયાન બધા બેઠા હો, બધા બહુ થઈ જાઓ ભાઈ, ચારે ભાઈ હો. જો ભાઈ હું કદાચ નામ ના લઉં પણ આંગળીએથી આમ ચીંધું ને તમને બધાને કહું છું કે તમારે અધિકાર છે આવો પુષ્પવૃષ્ટિ કરવા માટે. સભાપતિ અક્ષર પ્રકાશ જશે પુષ્પવૃષ્ટિ માટે. ચોક્કસ છે, મારા ઈષ્ટદેવ છે. આ ટેબલ કને 3 હરિભક્તો બેઠા છે, કુંવરજીભાઈ અને બંને હરિભક્તો પડખે વાળા આવી જાઓ અને હું પણ તમારી સાથે રહીશ. આવો. ધર્મ ઘેરાનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. એ હાથી ઘોડા પાલખી, જય બોલો ઘનશ્યામ કી. એ ભક્તિ માં તો લાલો ભયો, જય બોલો ઘનશ્યામ કી. એ सबको आनंद भयो, जय बोलो घनश्याम की. हे बाल युवा वृद्ध बोले, जय बोलो घनश्याम की. हे मदनपुर ना भक्त बोले, जय बोलो घनश्याम की. સરસ, ઘણા હરિભક્તો છે. મનજીભાઈ ભુડિયા ખાસ આવ્યો. મનજીભાઈ ભુડિયા આપણા બાજુવાળા, જો આ જગ્યાનો આપ્યો કે આવો. એ આ ઝાડની અડકે પડકે બેઠેલા ને 6 જણાનું ગ્રુપ આવી જાઓ. પછી અમારા ભગત પરિવારના ભાઈ બેઠા છે, 6 જણાનું ગ્રુપ ત્યાંથી આવી જાઓ પુષ્પવૃષ્ટિ કરવા માટે. આખી સભાને બોલાવીશ. હા, સરસ મજાનો આ માહોલ છે. ત્યારે આપણે જો ખાલી જગ્યા મૂકી છે ખાસ ઉત્સવ માટે, પછી આપણે રાસ પણ લેશું. કમિટી મંદિરની સુખપર ગામ, મદનપુર ગામ, નરનાળનગર એ 3 ગામની કમિટીના કોઈ પણ સભ્ય, સલાહકાર, મંત્રી, પ્રમુખ બધા જ આવી જાજો. ધનાણી પરિવારમાં અમારા ધનજીભાઈ પૂર્વ પૂજારી કલ્યાણ બાપાના દીકરા આવજો. અમારા મેપણી પરિવારમાં આવી જાઓ ભાઈ, જો દેવજી બાપાનો પરિવાર આવી જાય. આવો બધા આવો. આપણા ઈષ્ટદેવ અહીંયા કને
આવું જે આયોજન કર્યું ને આ યજમાનની ઘણી ધગસ કહેવાય. કોકને એમ થાય કે અહીંયા કોણ આવશે, બહુ છેટું પડે, પણ અહીંયા મજા, અહીંયા એકાંત, અહીંયા આનંદ એ આખો ઓર છે. પધારો વરસાણી પરિવાર, જો બધા બેઠા છે. આવો વરસાણી પરિવાર, અમારા અક્ષર સ્વરૂપ સ્વામીનો પરિવાર બેઠો છે. આવો બધા જ આવો બાભાઈ. એની પાછળની જગ્યામાં ઘણા બધા હરિભક્તો છે. આવો બાબા, કદાચ હું બધાનું નામ લઈ શકું કે ન લઈ શકું. ભગત પરિવારમાં આવો, આવો બધા આવો, આવો. ધન્યવાદ, ધન્યવાદ. હવે પછીનો જે છેલ્લી લાઈનમાં બેઠા છે ને, એટલે એ જગ્યા બધી એકાએક આવી જાઓ, પુષ્પવૃષ્ટિ કરતા જાઓ, વંદન કરતા જાઓ. બહુ ધન્યવાદ. આ બાજુ બેઠેલા હરિભક્તો, આ ઝાડની પાછળ પટેલ પરિવાર આવી ગયા. તમે પટેલ પરિવાર ઉભા થઈ જાઓ. બરાબર. જો પૂજારી પરિવાર તે બધા જ આવો, આવો, આવો. કેટલો આનંદ છે. ભલે 1 મિનિટ કે 2 મિનિટ લાગે. આજે સંતોની સંખ્યા આમ એવું નથી કે તમારા ગામમાં બહેનો ઘણા છે એટલે બહેનો જ આવ્યા છે. સંતો પણ ઘણા આવ્યા છે. જો કે જેટલા સંતો આવ્યા છે ને એટલામાં પ્રધાનતા માંડવીની, વાગડની, હા, પછી તમને એમ ના થવું જોઈએ કે અમારા સુખપરના જ ઘણા આવ્યા. સુખપરના તો છે, હા, બીજું એક ગામ હોય, કોડકી ગામની સંખ્યા ઘણી છે, બાકીના તો એકલ દોકલ માંડવી ને આ બધું ભરાણું. અને આ બધા જો જેમ ગણશો તેમ વિદ્યાર્થી મંડળનું નામ ના લઈએ તો માંડવીમાં આવી જાય બધા. અને એ આનંદ છે. આવો બાપા. એ પછી આજો અમારા કાનજી બાપાના ભુડિયા પરિવાર. ક્યાં કેમ આવજી ભાઈ, આવી મોટી મૂછું વાળા બધા ફડકે વાળાને બધા લઈ આવો. આવો. અહીંયા બધાને આવકાર છે. અહીંયા બધાય કુટુંબી છે. અહીંયા બધાય સત્સંગી છે. આપણો ઈષ્ટદેવ એક છત્ર નીચે બેસીને આનંદ લેવાનો છે. હવે એ પાછળનો જે ખૂણો ખાલી રહ્યો છે ને 10 જણા ઉભા થઈ જાઓ. આવો બાપા વાડે. પાછળ છેલ્લો ખૂણો 10 જણા. આનંદ મળશે. મહેન્દ્રા ભગવાનને ઝુલાવ. મહેન્દ્રા કરે શું હોય તો ભગવાનને ઝુલાવજો. ભગવાનને, હા, કેવો સરસ માહોલ છે. અને હવે એકાએક બાકી રહ્યા હોય નામી અનામી બધા આવી જાજો. જરાક ઝલક અમારા ભજન પ્રકાશ સ્વામીને કહું કે મસ્ત કરાવી દે સંગીતમાં, શબ્દો, કીર્તન કે ધૂન, અને પછી આપણે રાસમાં જોડાઈ જશું સીધા. જરાક રાસની ઝલક આપી દો. યુવાનો કેવા છે. તમે ભક્તના પૂરણ કામ રે ઘનશ્યામ બિહારી. તમે સર્વે સુખના ધામ રે ઘનશ્યામ બિહારી. તમે સર્વે સુખના ધામ ઘનશ્યામ બિહારી. તમે હરિજનના વિહારી ઘનશ્યામ બિહારી. તમે હરિજનના વિહારી ઘનશ્યામ બિહારી. ધર્માનંદ ભજે આટો જામ રે ઘનશ્યામ બિહારી. ધર્માનંદ ભજે આટો જામ રે ઘનશ્યામ બિહારી. ઘનશ્યામ ઘનશ્યામ મારે સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. ઘનશ્યામ ઘનશ્યામ મારે સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં.
धर्मराय के द्वार है हरि धूम मची है आज धर्मराय के द्वार है हरि धूम मची है निज जन के आगा धूम 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 मची है हरि हरि धर्म के द्वार है हरि धूम मची है धर्मानंद प्रगति प्रभु निरखी धर्मानंद धर्मानंद प्रभु भगत है निरखी धन मन हाँ जय हरि धूम मची है आनंद भयो कर मन आंगणा आनंद भयो आनंद भयो धर्म आंगणे हरि पदाया नाचो कूदो गीत गाओ धर्म निराने हरि पदाया नाचो कूदो गीत गाओ जयकार करो जयकार करो जयकार करो जयकार करो मारा घनश्याम नो जयकार करो मारा घनश्याम नो जयकार करो छपैया रे कुमार स्वरूप घनश्याम महाराज की जयकार करो मारा घनश्याम नो जयकार करो આજની ઘડી અતિલડી આમણે અભિલ ગુલાલ ઉડાવો જયકાર કરો નાચો કૂદો ભાઈ ધર્મ આંગણામાં નાચો કૂદો ધર્મ આંગણામાં નાચો કૂદો હરે ધૂમ મચી વાયુ ઘનશ્યામ શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ ધર્મ ઘેરા નંદ ભાયો જય બોલો ઘનશ્યામ કી હે હાથી ઘોડા બાલ કી જય બોલો ઘનશ્યામ કી હાથી ઘોડા બાલ કી જય બોલો ઘનશ્યામ કી ભક્તિ માં તો લાલો ભાયો છપૈયાની નારી બોલે છપૈયાની નારી બોલે જય બોલો ઘનશ્યામ કી મેળી માં ધોકાગ બોલે બોલો ઘનશ્યામ દેવી પડશે ખાલી શેરડી ઉત્સવ હોય ને શેરડી જમ કેવું પડશે આપણે ખબર નહીં આપણે નકર કીધું હોત એટલે કાલે નકર ભાગી હશે જો ઘણા બધા સંતો આવ્યા છે માંડવી મંદિરના પહેલા આશીર્વાદ લઈ લઈ જાજી વાત કર્યા કરતા પહેલા પુરાણી સ્વામી પુરુષોત્તમ સ્વરૂપ સ્વામી આવ્યા ખૂબ આનંદ થયો સંતો સાથે લાવ્યા તો આ આજના પ્રસંગે અહીંયા સભાને એમને થોડુંક વચ્ચે જગ્યા ખાલી થઈ છે ઓડિયન્સ અહીંયા હું આ ડોળું બધું બેઠું છે અંતરના રૂડા આશીર્વાદ માંડવી મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ સ્વરૂપ સ્વામી वामे यस्य स्थिता राधा श्रीस्थ यस्यास्ति वक्षसि वृंदावन विहारम तम श्री कृष्णम हृदय चिंतये इष्टदेव सर्वावतारी श्री स्वामीनारायण भगवान पूज्य वक्ता श्री पूज्य संतो पूज्य सांख्य योगी बहनों यजमान परिवार श्रीजीना लाडीला सर्वे हरिभक्तो भाइयों बहनों ने संत सभाना जय श्री स्वामीनारायण भक्तजनों આજે આ સુખપુરનો ફકીરવાડી વિસ્તાર
અને આ સુખપુરનું ઉદ્ગમ સ્થાન સમજ્યા ને. અહીંયા અત્યારે જે આપણે સુખપુર, મદનપુર, નરનારાયણ નગર જે આપણે જોઈએ છીએ, એમ કહેવાય છે કે એ ગામ આગળમાં અહીંયા હતું અને ફકીરવાડી તરીકે ઓળખાતું. કેટલાક ભૌગોલિક ફેરફારો થયા, આ ગામ વિસર્જન થયું અને નવા ગામનું સર્જન થયું. એ પણ શ્રીજી મહારાજના સંકલ્પથી. મહારાજે ભક્તોને કહ્યું કે હવે આટલે દૂર તમારે છેક ત્યાંથી અહીંયા આવવું પડે વાડી કરવા, હવે અહીંયા જ ગામ વસાવો, અમારા આશીર્વાદ છે, તમે બધા સુખી થશો. એટલે ગામનું નામ પડ્યું સુખ પર. સમજાના, સુખનું ધામ, મહારાજના આશીર્વાદ અને ગામનું નામ પડ્યું સુખપુર. પછી મદનપુર, નરનારાયણ નગર જે કંઈ કો પણ બધાનું મૂળ છે એ સુખપુર. સુખપુરનું મૂળ છે આ ફકીરવાડી. આમ જ્યારે કેટલાક ભૌગોલિક ફેરફારો થાય ત્યારે ઘણી જગ્યાએ જ્યાં ગામ હોય ત્યાં વળી પાછી વાડીઓ થઈ જાય, અને જ્યાં ગામ હોય ત્યાં ફેરફારોને કારણે કેટલાક એમાં ચેન્જીસ આવતા હોય છે. તો આ ફકીરવાડી વિસ્તારમાં આજુબાજુ લગભગ ઘણા બધા પરિવારો રહે છે, પણ વિશેષ કરીને ખેતાણીની વાડીઓ આ વિસ્તારમાં મારો ખ્યાલ છે ત્યાં સુધી વધારે છે. સમજ્યા ને. અને આ સંકલ્પ નાણબાપાનો હશે. સમજ્યા. નાણબાપાના દીકરા અમને આમંત્રણ આપવા આવ્યા, કરશનભાઈ ને માંડવી. નાણબાપાએ ફકીરવાડીમાં સરસ આયોજન કર્યું છે. નાણબાપાને ભૂલાય નહીં. સમજ્યા ને. 8 વર્ષ સુધી અમારા ભેગા મકરાણામાં હતા. સમજ્યા ને. કુરજીભાઈની સહાયમાં સતત 8 વર્ષ સુધી રહ્યા. ભુજ મંદિરનું આપણું મંદિરનું કામ ચાલ્યું એન્ડ સુધી. એ કુરજીભાઈની સાથે ને અમારી સાથે 8 વર્ષ સુધી એક ધારી આ મંદિરની આ પરિવારે સેવા આપી છે. એના પુણ્ય સ્વરૂપે એમના સુપુત્રોએ સરસ આવું આયોજન કર્યું. આખા પરિવારે લાભ લીધો. આ કથામાં શિક્ષાપત્રી ભાષ્યનું આપણે શ્રવણ કરીએ છીએ. શ્રીજી મહારાજે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી, એમાંની એક એક આજ્ઞાઓ વક્તાશ્રીઓ છણાવટ સાથે આપણને સમજાવી રહ્યા છે. આજે સરસ વાત આવી. શ્રીજી મહારાજ કે અમારા આશ્રિતોએ કોઈ પણ જીવ પ્રાણી માત્રની કાયા, મન અને વાણીથી પણ હિંસા કરવી નહીં. શ્રીજી મહારાજ કે માણસને હિંસા અનેક પ્રકારે થાય, વાણીથી પણ ઘણીવાર હિંસા થાય. એટલે કોઈ પણ કજિયાનું મૂળ, હિંસાનું મૂળ વાણી એ આધાર છે. એટલે મહારાજ કે હંમેશા મીઠી વાણી વાપરો. મીઠી વાણી, જો તમે જેના જીવનમાં મીઠી ભાષા હોય એ માણસ વિશ્વની અંદર પણ પૂજાય છે. એટલા માટે એમ કહ્યું, એકની વાણી લાખ લે, એકની લાકડીઓ ખાય, એક વિદેશ ગયો ના વિસરે, એક પાસે બેઠો ન પોહાય. કોયલ નવ દે કોઈને, હરે ન કોઈનું કાગ, મીઠા વચનથી સર્વનો લે કોયલ અનુરાગ. જો વિચાર્યા વગરનું બોલાય તો બોલવામાં પણ કેટલીક વાર હિંસા થાય છે. હિંસા એટલે શું? બીજાના મનને, બીજાના હૃદયને ઠેસ પહોંચે, એને દુઃખ થાય એવી વાણી વાપરીએ, એ છે માનસિક હિંસા. એટલે શ્રીજી મહારાજ કે અમારા આશ્રિતોએ એવો વિવેક રાખવો, હંમેશા મીઠી વાણી બોલવી. મીઠી વાણી હોય તો સર્વને આપણે, ઘણા બધા સંતો આવ્યા છે, ઘણા બધાના આશીર્વાદ લેવા છે. વિશેષ આજે વાતો નહીં લઈએ, પણ શ્રીજી મહારાજે સરસ આપણને આ શિક્ષાપત્રી આપી છે. એમાં કેટલાક વિવેક, કેટલાક ધર્મ, સ્વધર્મની વાત પણ આવી. સ્વધર્મે નિધનમ સ્વયં પરધર્મો ભયાવહ. એટલે પોતાના સ્વધર્મમાં હંમેશા રહેવું. સ્વધર્મ એટલે શું? મારો પોતાનો ધર્મ. કારણ કે સ્વધર્મ સમય બદલાય છે, વ્યક્તિએ બદલાય છે, સ્થળ બદલાય એટલે માણસનો સમય બદલાય છે. તો
વિવેક બુદ્ધિથી કેવા સમયે કેવા સ્થળે કેવું મારે વર્તન કરવું જોઈએ એ એને પોતાનો સ્વધર્મ શીખવે છે. આવી કેટલીક ધર્મ સંબંધી આજ્ઞાઓ શ્રીજી મહારાજ આ શિક્ષાપત્રીના પૂર્વાર્ધમાં આ વાત કરે છે. તો એ શિક્ષાપત્રીના શ્રવણ દ્વારા અનેક જીવોનો ઉદ્ધાર આમાં સમાયેલો છે. તો આજે આ ખેતાણી પરિવારે સરસ આયોજન કર્યું. આવા ને આવા આયોજનો આ પરિવાર દ્વારા થતા રહે અને પરિવારમાં ચારે ભાઈઓમાં જેવો સંપ છે એવો ને એવો સંપ ભગવાન સદાય રાખે. સાથે મળી પિતાજીની આજ્ઞાથી આવા સત્કાર્યોમાં સહભાગી બનતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ. તો આટલા મોટા મોટા સંતો પહેલે જ દિવસે આટલી સંખ્યામાં આવ્યા. જોરદાર હાથ તાળીના ગડગડાટથી વધાવીએ. નકર તમે જુઓ કથા પ્રસંગ હોય, મોટો પ્રસંગ હોય તો કેટલા સાધુ હોય અને આટલા બધા સાધુ, એટલે કાંઈક તો છે જ. અને છે એ આપણે નજરે નિહાળ્યું. એટલે એ છે સત્સંગનો પ્રતાપ અને સંતો પ્રત્યેનો અરસપરસ હેત પ્રેત અને પ્રેમ ભાવ. હવે હું એવી જ રીતે પૂજારી મંડળમાંથી નરનાળ દેવના આશીર્વાદ લઈને સંતો પધાર્યા છે, ત્યારે એ પ્રતિનિધિ તરીકે પૂજ્ય પુરાણી સ્વામી મંડળના મહંત એવા સદગુરુ કેશવ જીવન સ્વામીને આહુત કરીશ. આવો અને આ સભાને પછી આવશે, ભલે પછી આવે તો બહુ સરસ. હવે માંડવી મંદિરે સ્વામીએ આશીર્વાદ આપ્યા ને સ્વામીને વૃંદાવન વિહારી મહારાજનો જે કંઈ ભેટનું કવર છે એ કરશનભાઈને કહું કે આવો અને આપી દો, અને સ્વામી તમને જે કંઈ વૃંદાવન વિહારી મહારાજનો પ્રસાદ લાવેલા હોય એ તમને અર્પણ કરશે. તો માન સ્વામી પાસે જઈ અને એ આદાન પ્રદાનનો વિધિ તમે કરી લેજો. અહીંયા વિદ્યાર્થી મંડળના મહાન સ્વામી પધાર્યા છે, બાલ સ્વરૂપ સ્વામી. એમને આહુત કરીશ કે વિદ્યાર્થી ખબર તો મળશે. હા, એક અને વિદ્યાર્થી મંડળનું અને કરશનભાઈ એની એમ ઉદારતા છે, બધે જ્યાં જે આવે ને એને કે મારી યથાશક્તિ પ્રમાણે ભેટ આપીશ. એટલે વિદ્યાર્થી મંડળને જો કંઈ ભેટ બધાએ સંતોને એ ઉપર જો માન સ્વામીને દયા હોય હૃદયમાં તો વિદ્યાર્થી મંડળના માન સ્વામીને આહુત કરું છું. આવશે અને આ સભાની અંદર નરોડા આશીર્વાદ પાડશે વિદ્યાર્થી મંડળના માન સ્વામી. તાળી વગાડે તમારા વગરના સંત સ્વામીને કે પછી અમને ઉધડા લે. આવો શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવોના ભાવ કારણમ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, ભુજનગર નિવાસી શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ઘનશ્યામ મહારાજ આ શિક્ષાપત્રી ભાષ્ય કથા અંતર્ગત આ સભામાં ઉપસ્થિત પૂજ્ય વક્તાશ્રી, સભામાં ઉપસ્થિત સૌ સંતો, હરિભક્તો સર્વેને જય શ્રી સ્વામિનારાયણ. સરસ મજાનું શિક્ષાપત્રી ભાષ્ય ગ્રંથ તેમની કથાનું આપણે શ્રવણ કર્યું. આજે સંપ્રદાયમાં શિક્ષાપત્રી ભાષ્યની કથાઓ બહુ ઓછી થઈ ગઈ. પહેલા શિક્ષાપત્રી ભાષ્યની કથાઓ મૂળ શાસ્ત્રોની કથાઓ બહુ થતી. સત્સંગી જીવન, શિક્ષાપત્રી ભાષ્ય આ મૂળ ગ્રંથો કહેવાય, સંસ્કૃતના ગ્રંથો જે મહારાજે પ્રમાણિત કરેલા. શિક્ષાપત્રી જે મહારાજે રચના કરી શિક્ષાપત્રીની 212 શ્લોકની, પછી સતાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે આ ગ્રંથ ઉપર તમે ભાષ્યની રચના કરો. પછી સતાનંદ સ્વામીએ થોડા જ દિવસોની અંદર મહારાજની આજ્ઞાથી આ શિક્ષાપત્રી ભાષ્ય સરસ મજાનો સંસ્કૃતનો ગ્રંથ બનાવ્યો. કે આપણે વિચાર થાય કે આ શિક્ષાપત્રી આટલી 212 શ્લોકવાળી, એમાં આટલી બધી સરસ મજાની આજ્ઞાઓની છણાવટ છે, તો ભાષ્યની શું જરૂર? તો મહારાજે શિક્ષાપત્રીમાં અનેક શાસ્ત્રોનો સાર તો લખેલો છે, પણ એ સાર છે એને સર્વ વિદ્વાન માન્ય, સર્વે સંપ્રદાયને માન્ય કરવો હોય તો કાંઈક એમના પ્રમાણોની જરૂર પડે, એમની છણાવટની જરૂર પડે. એટલે આ શિક્ષાપત્રી જે મહારાજે એક એક આજ્ઞાઓ લખી છે એમના ઉપર સરસ મજાનું સતાનંદ સ્વામીએ ભાષ્ય કર્યું. અનેક શાસ્ત્રોના લગભગ 300-350 જેટલા શાસ્ત્રોના અલગ અલગ શાસ્ત્રોના પ્રમાણોએ સહિત આ સતાનંદ સ્વામી આ શિક્ષાપત્રી ભાષ્યમાં સરસ મજાની બહુ તે આજ્ઞાઓની છણાવટ કરી છે. આપણે આજે પહેલાં તો હિંસામય યજ્ઞ ન કરવા,
હિંસામાંથી ઉત્પન્ન થયેલું જે માંસ તેમનું ભક્ષણ ન કરવું એ આદિક આપણે આજ્ઞાઓની કથા તેમનું શ્રવણ કર્યું. આપણે જોઈએ તો આ શિક્ષાપત્રી લાગે આટલીક નાની, પણ એમાં અનેક શાસ્ત્રોનું જે રહસ્ય છે તેમનો નાનકડી શિક્ષાપત્રીમાં પણ સમાવેશ થઈ જાય છે. શિક્ષાપત્રીમાં ધર્મ પ્રમાણે અલગ અલગ વિભાગો, જે ત્યાગી હોય તો ત્યાગીના ધર્મ, ગ્રસ્ત હોય તો ગ્રસ્તના ધર્મ, એવી રીતે મહારાજે સરસ મજાનું નાનામાં નાની શિક્ષાપત્રી આપીને એમાં સરસ મજાના સર્વેને માન્ય એવા ધર્મોનું સારી રીતે પ્રતિપાદન કર્યું છે. આવો ગ્રંથ આપણને મળ્યો છે. આવા ગ્રંથની આપણે આજે કથા સાંભળીએ છીએ એ પણ મોટા ભાગ્ય છે. નહીં તો હવે શિક્ષાપત્રી ભાષ્ય ગ્રંથની કથાઓ બહુ ઓછી થઈ ગઈ છે, પણ આ સરસ મજાના શિક્ષાપત્રી ભાષ્ય ગ્રંથની આપણે કથા સાંભળીએ છીએ. એક એક આજ્ઞાઓને આપણે આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ. આપણે કેટલી આજ્ઞાઓ પાડીએ છીએ, કઈ આજ્ઞામાં આપણામાં ચૂક રહી જાય છે, એ બધાનો સરવાળો કરી અને આપણા જીવનમાં એક એક આજ્ઞાઓ ઉતરે એના માટે આપણે સતત પ્રયાસ કરવાનો છે. એ જ ભગવાનના ચરણમાં પ્રાર્થના છે. મારી વાણી વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ. વિદ્યાર્થીના એક વડીલ તરીકે જે સંતોએ નક્કી કર્યા હશે ને અચાનક બોલાવ્યા. આપણે બહુ સરસ સૌ ભાષા સ્પષ્ટ છે, અમે સાંભળી જ, કથા પણ સાંભળી જ. વચનામૃતની કથા કરતા હોય ત્યારે અને અચાનક આવે અને શિક્ષાપત્રી ઉપર, આમ તમને ખબર છે ને, વિદ્યાર્થીને ખબર હોય કે ભાષામાં ગ્રામરનો ફોલ્ટ હોય ને તો મજા ના આવે, બરાબર ને? આમાં ગ્રામેટિકલ કોઈ ફોલ્ટ નથી, ભાષા એ ચોખ્ખી છે અને શિક્ષાપત્રી ઉપર જ જેને વર્ણન કર્યું એટલે ધન્યવાદ છે. આપણા ભુજ મંદિરમાં આવા નાના નાના સંતો ઘણા થયા છે, ઘણા. અને ઘણી વખત ભણીને ક્યારેક ક્યારેક ભુજ મંદિરમાં આવ્યા હોય ને વેકેશન હોય ને કથા કરતા હોય ને તો અહીંયા એમ થાય કે સારસ વચનામૃત ઉપર કે બીજા ગ્રંથો ઉપર બહુ સારી વ્યાખ્યા કરે છે, એટલે આપણું ભવિષ્ય ઉજળું છે. અને કેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ છો હમણાં ભણનારા? 22 સંતો છે. કરશનભાઈ, હવે તમે ભલે કવર આપી દો, આપણે લાભ લઈ લીધો. જાઓ સ્વામી, જાઓ તમારું વિદ્યાર્થી તરીકે બેઠ. કરશનભાઈ ઉપર આવો. હા, હવે આપણે અત્યારે કથાને વિરામ આપીશું. આવતીકાલનો ક્રમ તમને ખબર છે. સવારના સમયમાં બીજું કાંઈ નથી. બપોર પછી શેરડી મહોત્સવ રાખ્યો છે. હવે કેવી રીતે ઉજવવો, કેમ કરવો, એ તો અહીંયા કને અમારા દર્શન પ્રકાશ બધા છે ને એને બધું કરી રાખેલું હોય નક્કી. ભક્તિ પ્રકાશ સ્વામી નથી ને તો અહીંયાથી 21 આંટામાં હોય એક સત્રમાં, અહીંયાથી અમે તો ઉડે જ પડ્યા, એની પાંખું નથી બાસ, જગ્નમાં કામ જ કરતા હોય. એટલે કહેવાનું એટલું કે આ ખેતણી પરિવાર પાણીદાર છે. અંબાર નાન બાપા, હા, ખેતણી પરિવાર એમ બધા પાણીદાર છે અને બરાબર તૈયાર છે. અને એટલા જ માટે તમે જો એકાએકને બોલાવે વિના નહીં રહો. કોઈ બાકી હશે ને એ ગમે તેમ કરીને બધા બોલાવશો, અમારા એમ કરીને બધું પૂર્વનું યાદ કરાવશો માથે રહીને, એમ જાય તમે બધા. તો આવતીકાલે કથા શ્રવણ કરવા માટે સમયસર આવી જજો. અત્યારે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે. આરતી ઉતારવા માટે યજમાન પરિવાર જેટલાના એ સન્માન ક્યાંય બધા સમૂહમાં આવી જ જાઓ. સ્વયંસેવકો ઝડપથી દીવડા પ્રગટાવી લેજો. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત ભાવના ચરણ સરોજ તમારા વંદુ કર જોરી પ્રભુ વંદુ કર જોરી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી ઉઠના ક્યાં કોડ નારાયણ નર વ્રાતા બીજ કોડ તનો ધારી પ્રભુ બીજ કોડ તનો ધારી પામરપતિ ચૌનારા અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અનસઠ તીરથ ચરણે અનસઠ તીરથ ચરણે કોટી ગયા દસી પુરુષોત્તમ પ્રગટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કરમથી છૂટી કાળ કરમથી
उत्तम सहित तरस आवस करुणानिधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मोक्ति मुक्तानंद कहे मोक्ति सुगम करे सेवी ओम जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी। સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું 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 હે મોંઘો મનુષ્યનો વારો ભવ સાગરનો આરો ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું સજની આરે ચોઘડિયું અમૃત લાભનું 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 ફરી નહીં આવે એવું વિજના ઝબકારા જેવું મોતી પરોવી લેવું સત્સંગ કીજીએ સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું સજની દાન દયાની ઘડી છેલ્લી છે 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 દાન સુપાત્રે કરવું ધ્યાન પ્રભુનું ધરવું ભક્તિથી ભાવ તરવું
રજની